પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 14 એપ્રિલ, ચૈત્ર સુદ છઠ. આજે આપણે આ રવિવારની જે સત્સંગ સભા એ શરૂ કરીએ એ પહેલાં થોડીક આ મહિનાની જે તવારીખો થોડીક એની વાત કરી લઉં. તો તારીખ 11ના આજથી 3 દિવસ પહેલાં ચૈત્ર સુદ ત્રીજના આપણે છતેડી ધામે બાપાશ્રી જે ચરણાવિંદ પધરાવ્યા એ નિમિત્તે એ ચરણાવિંદનું પૂજન તથા ઠાકર થાળીનું આયોજન કરેલું અને ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયાથી પધારેલા. અને વિશેષ બીજી એ દિવસની વાત કરું તો આપણે આ વર્ષ મુનિસ્વામી અંતર્ધ્યાન થયાને 50 વર્ષ થયા, એટલે સુવર્ણ સ્મૃતિ વર્ષ ઉજવી રહ્યા છીએ. ત્યારે મુનિસ્વામી જે મંત્ર આપ્યો છે આપણને, અનાદિમુક્ત અહમ સ્વામિનારાયણ દાસોસ્મી, એ મંત્રને આપણે યુટ્યુબ ઉપર મૂક્યો છે. તો એનો સૌ લાભ લેજો. ધ્યાન માટે ખૂબ મહત્ત્વનો છે અને ધ્યાનમાં એકાગ્ર થવા માટે પણ ખૂબ કામ લાગે એવો મંત્ર છે. તો એ દિવસ. બીજો દિવસ તો ચૈત્ર સુદ 9 તારીખ 17 એપ્રિલના આવી રહી છે. મહારાજા પૃથ્વી ઉપર પ્રગટ થયા. પૃથ્વી ઉપર પ્રગટ થઈને બધાને દર્શન તો આપ્યા, પણ વૃંદાવન સ્વામીએ કીધું એમ આપણે એ સ્વરૂપને આપણા આત્માને વિશે પ્રગટ કરવાનું છે અને એ આપણી બધાની ફરજ બને છે. તો એ દિવસને આપણે એ રીતે યાદ કરીએ અને મહારાજને આપણા આત્માના વિશે પ્રગટ સાક્ષાત દેખીએ એના બધા જ પ્રયાસ કરીએ. એના પછીની તારીખ ચૈત્ર સુદ પૂનમ, તારીખ આવે છે 23 એપ્રિલ. તો બ્રહ્મચારી મહારાજ ભુજ મંદિરમાં અંતર્ધ્યાન થયા એ દિવસ બ્રહ્મચારી મહારાજનું પ્રાગટ્ય રામપરામાં થયું. ભુજમાં અંતર્ધ્યાન થયા અને તિથિની રીતે જુઓ તો 99મું વર્ષ પૂર્ણ થયું. અને હવે જેમ આ વર્ષ આપણે મુનિસ્વામીના અંતર્ધ્યાનને 50મા વર્ષ તરીકે ઉજવ્યું, તો પછીનું જે વર્ષ છે હવે ચૈત્ર સુદ પૂનમ પછીનું વર્ષ જે કહેવાય, તો એ બ્રહ્મચારી મહારાજનો શતાબ્દી સ્મૃતિ વર્ષ કહેવાય. તો આપણે એ દિવસને પણ યાદ રાખીએ અને વિશેષપણે બ્રહ્મચારી મહારાજના જે 2 ગ્રંથ છે, મહારાજના ચરિત્રનો ગ્રંથ પુરુષોત્તમ લીલામૃત સુખસાગર, બાપાશ્રીના ચરિત્રનો ગ્રંથ અનાદિમુક્ત ચરિતામૃત, એનું વાંચન કરીએ હવે આ વર્ષમાં. છતેડી ધામે તો આ 2 ગ્રંથની કથા રોજ સવારે 9:30 વાગે થાય છે. તો આ 2 જે ગ્રંથ બ્રહ્મચારી મહારાજના છે એને આ વર્ષે આપણે વિશેષ કરીને એનો લાભ લઈએ. એટલે આમ તો કેવું કહેવાય એમ કે આ બંને જે જોડ કહેવાય, મુનિસ્વામી અને બ્રહ્મચારી મહારાજ, પણ એમની જે આ અંતર્ધ્યાન તિથિમાં વચ્ચે 50 વર્ષનો ફાસલો, 49 વર્ષનો, એટલે મહારાજનું આખું આયુષ્ય કહેવાય ને એટલું. તો આવી રીતે આ બંને મુક્તો બાપાશ્રીના પરમ લાડીલા, એમની સ્મૃતિ. એટલે આવતું વર્ષ આપણે જે ઘનશ્યામ મહારાજ પધરાવ્યા એમને દશાબ્દી વર્ષ થાય છે, તો સાથે સાથે બ્રહ્મચારી મહારાજને અંતર્ધ્યાન થયા એને 100 વર્ષ પૂર્ણ થાય છે. એટલે આ વર્ષે જેમ આપણે જે ઉત્સવ છે પાટોત્સવ, એ પાટોત્સવમાં આપણે મુનિસ્વામીની સ્મૃતિ આવરી લીધી. આવતા વર્ષે આપણે બ્રહ્મચારી મહારાજની સ્મૃતિ પણ આવરી લેશું. બીજી ચૈત્ર સુદ પૂનમની વાત કરીએ તો જોરાવરનગર મંદિર સુરેન્દ્રનગર પાસે, એનો પાટોત્સવ. અને એ દિવસે આપણે દશાબ્દી જે ઘનશ્યામ મહારાજ પધરાવ્યા એના ઉપલક્ષે જે ઝાલાવાડની અંદર કથા કરી રહ્યા છીએ, બ્રહ્મયજ્ઞ કરી રહ્યા છીએ. તો એ જે દિવસ, એ દિવસે સુરેન્દ્રનગરમાં સત્સંગ બ્રહ્મ સત્રનું આયોજન છે. સૌ મુક્તો પધારજો. તો આ જે તવારીખો છે એની ખાસ યાદ. હવે આગળનો આજનો આપણો કાર્યક્રમ લઈએ, રવિવારની સભા. તો પ્રશાંતભાઈ ગત વખતે જ્યારે વાત કરેલી ત્યારે સ્થૂળ અને સૂક્ષ્મ પંચવર્તમાન મામાએ જે સમગ્ર જીવનના યોગમાં કહ્યું છે એની વાત કરેલી થોડી અધૂરી હતી.
આજે એ વાત આગળ લેશે. તો હું વિનંતી કરું શ્રી પ્રશાંતભાઈને. આવો શ્રી પ્રશાંતભાઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. ટેલી સત્સંગમાં ગયે વખતે જે મારું પ્રવચન હતું એમાં સમગ્ર જીવન યોગ એ પુસ્તકની વાત કરતા હતા. એ પુસ્તકની થોડી વાત કરી લઈએ ફરી વાર કે એ પુસ્તક 60 શતાબ્દી વખતે સૌ પ્રથમ વખત પરમ પૂજ્ય અનાદિ મુક્તરાજ નારાયણ મામાએ એ લખ્યું હતું ને એ વખતે પ્રકાશિત થયું હતું. તો સમગ્ર જીવન યોગ એ પુસ્તકમાં જે વાત છે તો એમ કે જે આપણું જે જીવન જે છે એનું ફક્ત ને ફક્ત એક ધ્યેય શું તો કે પરમાત્માને મેળવવા. એ જે વાત હતી એનું મુખ્યપણું અને એના માટેના પ્રયત્નના ભાગરૂપે જે પંચવર્તમાનની જે વાત અને એમાં સ્થૂળ અને સૂક્ષ્મ રૂપે પંચવર્તમાનની વાત. એમાં પંચવર્તમાનમાં દારૂ, માટી, ચોરી, અવેરી, વટલું, વટલાવું નહીં, એ જે 5 પંચવર્તમાન એમાંથી ગયે વખતે આપણે પ્રથમ 3 વર્તમાનની વાત દારૂ, માટી, ચોરી ને હવે દારૂ, માટી અને ચોરી એ વિશે વાત કરી હતી. એમાં ચોરી વિશે થોડી ફરીવાર વાત કરી અને પછી બીજા 2 વર્તમાનની વાત કરીએ જે પુસ્તકમાં લખી છે. તો ચોરીમાં એમાં એમ લખ્યું છે કે જે ચોરી તો ન જ થાય, જે ફિઝિકલ ફોર્મમાં ચોરી છે તો ન થાય, પણ જે સૂક્ષ્મ જે ચોરીનો જે અર્થ કર્યો છે એમાં કોઈનો વિશ્વાસઘાત કરવો એ પણ એ ચોરી છે. તમે કોઈને કમિટમેન્ટ આપો અને પછી તમે પાછા ફરી જાઓ તો પણ એમ કે ચોરીનો એક પ્રકાર છે. પછી એમ કે નોકરી હોય, ધંધામાં તમારું જે કર્તવ્ય હોય એ તમે જો પ્રમાણિકપણે જો ન એ ફરજ બજાવો તો એ પણ ચોરી છે. તો આ ચોરીના જે સૂક્ષ્મ અર્થો છે એ ઘણી બધી વખત ચોરી એટલે એમ કે કોઈનું ઓળવી લેવું કે કોઈને ખબર ન પડે એવી રીતે જૂટવી લેવું, લઈ લેવું, એ ફક્ત ચોરી નથી. પણ તમે નોકરી કરતા હો, ધંધો કરતા હો, એમાં પણ જ્યારે તમે પ્રમાણિકપણે કામ ન કરો અથવા એ જે ફરજ ન બજાવો એ પણ એ ચોરી છે. પછી અંગત હેતુ માટે મોટા પુરુષના નામનો દુરુપયોગ કરવો એ પણ ચોરી કહેવાય. આ પણ બહુ મોટી વાત છે. ઘણી વખત પોતાની વાતને એમ્ફેસાઇઝ કરવા માટે, પોતાની વાતને આગળ કરવા માટે તો કે આમણે તો આમ કીધું હતું, મેં એ સાંભળ્યું છે, એટલે આમ એ પોઈન્ટ એ વખતે એણે પોતે સમજ્યો ન હોય કે કોઈ બી કારણસર હોય, પણ મોટા પુરુષની આડે એ વાત કહેવી અથવા પોતાનો જે મત છે એ પ્રવર્તાવવા માટે મોટા પુરુષની આડ લેવા, એના વચનને કોટ કરવા, ખોટી રીતે કોટ કરવા. મોટા પુરુષ છે કયા કોન્ટેક્સમાં કેવી રીતે વાત કરી હોય એ સમજ્યા વગર કરવા, એ પણ એ મોટા પુરુષના નામનો દુરુપયોગ કરવો એ પણ ચોરી કહેવાય. અને કોઈએ પ્રેમ ભાવ કે મહિમાથી આપેલા પદાર્થ કે બક્ષિસ તે આસક્તિ કે લોભ વૃત્તિએ સ્વીકારવા તે પણ તે વર્તમાનનો લોભ છે. એટલે તમને કોઈક પ્રેમ ભાવે કે કોઈક બક્ષિસ આપે કે કંઈ બી આપે પણ એને સ્વીકારીએ ત્યારે એમાં આસક્તિ અને લોભ વૃત્તિ હોય તો પણ એમ કે ચોરીનો આ પ્રકાર છે. એવી રીતે મન, કર્મ, વચને સર્વે પ્રકારે સ્થૂળ અને સૂક્ષ્મ રીતે જાણે અજાણે કોઈ પ્રકારે ચોરી ન કરવી. આ ચોરીના સૂક્ષ્મ અર્થની વાત જે આપણે ફિઝિકલ જે છે એની વાત તો આપણે ગયે વખતે કરી હતી, પણ આ જે સૂક્ષ્મ અર્થ છે એની વાત આમાં કરી છે. પછી આ સમગ્ર જીવનની યોગમાં જે ચતુર્થ વર્તમાન છે, જે અવેરીનો ત્યાગ, એટલે અવેરીનો ત્યાગ એટલે મન, કર્મ, વચને વ્યભિચારનો ત્યાગ, પર સ્ત્રી પુરુષના અનિષ્ટ વ્યવહારનો ત્યાગ અર્થાત બ્રહ્મચર્યનું પાલન, એ ચોથું વર્તમાન છે. પરમેશ્વરના સ્વરૂપમાં ચર્યા તે બ્રહ્મચર્ય. અને બ્રહ્મચર્યની આવી સ્થિતિને પામેલા પુરુષને
સ્ત્રીનું અને એવી સ્ત્રીને પુરુષનું આકર્ષણ ટળી જાય છે અને ઇન્દ્રિયોની વિષયા વૃત્તિઓનો જાણે અજાણે સ્થૂળ અને સૂક્ષ્મ રીતે નિગ્રહ ન થતાં જાગ્રત કે સ્વપ્ન અવસ્થામાં બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થઈ જાય છે, તે અવેરી. તો આપણા મનમાં વિષય વિકાર ઉદ્ભવે કે એવા વિકારી વિચારોનું મનન કે ચિંતન થઈ જાય તે અવેરી છે. તો એને કેવી રીતે ઓવરકમ કરવું? તો એના વિશે એમ કીધું કે મનમાં ઉદ્ભવતી કામવૃત્તિને જોરે કરીને દબાવેથી મનોવૈજ્ઞાનિક વિકૃતિ કે અન્ય નબળાઈ ઉત્પન્ન થાય છે. પરંતુ શું કરવું? તો કે જ્ઞાન ધ્યાન ઉપાસના, સદપ્રવૃત્તિ, સદવાચન, સત્પુરુષના સેવા સમાગમ દ્વારા તે વિકારી વૃત્તિનું સાત્વિક વૃત્તિમાં રૂપાંતર કરી તેનું ઉર્ધ્વીકરણ કરવાથી સર્વોપરી પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની પ્રાપ્તતા આવે છે. એટલે જે મન છે એને સાચી દિશામાં ડાયવર્ટ કરવું, એને દબાવી દઈએ, વૃત્તિને મારવ્યા. એટલે ઘણી વખત શું થાય, એમાં જે આમ આગળ પછી એમ પણ વાત કરી છે કે અતિરેકપણું વર્જીને જપ તપ દેહદમન પૂજાપાઠ સ્વાધ્યાય સેવા ભક્તિ આદિ કરવા, એટલે જપ કરવા, તપ કરવા, દેહદમન પૂજાપાઠ સ્વાધ્યાય સેવા ભક્તિ આદિ કરવા, પણ અતિરેકપણું વર્જીને, અતિરેકમાં નહીં પણ એ વર્જીને, એ શું? તો કે જપ તપ દેહદમન પૂજાપાઠ સ્વાધ્યાય સેવા ભક્તિ આદિ કરવા, તે સર્વે પાત્રતા અને નિષ્કામ વ્રતની દ્રઢતાને અર્થે જ છે. એટલે આ જે વાત છે એ અવેરી વિશે વાત કરેલી છે. તો એમ કે ત્યાગી ગૃહિત દરેકે પોતાના ધર્મ નિયમ મર્યાદામાં ખબરદાર રહી અને પ્રભુના સ્વરૂપમાં રસબસ જોડાવાનો નિત્ય અભ્યાસ રાખવો. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે કે રસબસ હોઈ રહી રસિયા સંગ જીવ મિસરી પહે માહી ભળી, તેમ કૃપાસાધ્ય પ્રભુની કૃપાથી સદાય આ સ્થિતિમાં વર્તાય છે. તે ચતુર્થ વર્તમાન સંપૂર્ણપણે પાલન. જો એ સ્થિતિમાં વર્તાય, જેમ સ્વામીએ કીધું એમ મૂર્તિમાં લીન થાય ત્યારે એ જે વર્તમાન છે એનું સંપૂર્ણ પાલન થયું કહેવાય. પછી પાંચમું વર્તમાન, પંચમ વર્તમાન જે છે એ વટલવું નહીં ને વટલાવવું નહીં. એટલે એનો અર્થ જે છે ને, એમાં ઘણી બધી લોકોને ચાર વર્તમાન તો સીધું બધાને ખબર પડે, પણ આમાં શું એ ઘણી બધી વખત આની ક્લેરિટી નથી હોતી. તો આમાં સરસ એનું એક્સપ્લેનેશન આપ્યું છે કે વાણી વિચાર અને વર્તનની આંતરબાહ્ય શુદ્ધિ જાળવવી અને જળાવવી. તેનો એટલે પોતે વાણી વિચાર અને વર્તન આંતરબાહ્ય શુદ્ધ રાખવું, પોતે રાખવું એટલું જ નહીં, અને જે એવું ન રાખતા હોય એનો સંગ ન કરવો. એટલે એવી ક્રિયા, જેની ક્રિયા અશુદ્ધ હોય, જે સ્વચ્છતાની જરૂરી નિયમો ન પાળતા હોય, જેમના આહાર વિહાર જે અનિચ્છનીય હોય, અશુદ્ધ હોય, જેમ કે કોઈ માંસાહારી હોય, કોઈ દારૂના વ્યસની હોય, કોઈ ચરિત્રહીન હોય અને ભગવાનની આજ્ઞા લોપતા હોય, તેવા સર્વે મનુષ્યના હાથના અન્નજળ ન ગ્રહણ કરવા. અનિવાર્ય સંજોગો સિવાય એવા મનુષ્યનો સ્પર્શ વર્જવો, અને કરવો પડે અથવા થઈ જાય તો ઘરે આવીને શુદ્ધિ માટે સ્નાન કરવું. એટલે આ જે વાત છે ને એ બહુ જ ઝીણી વાત છે કે જે એવા મનુષ્ય હોય કે જેનો આહાર વિહાર આપણને ખબર ન હોય, આહાર વિહાર ખબર ન હોય, એ અશુદ્ધ હોય, પોતે માંસાહારી હોય, દારૂ પીતા હોય, ચરિત્રહીન હોય, એવા માણસનો હાથનું ખાવું નહીં એ એક વાત છે. પણ એવા માણસ સાથે જો એવા જે લોકો હોય એની સાથે બહુ કોન્ટેક્ટ ન કરવો, અથવા એની જોડે વાત ન કરવી, કે શક્ય હોય ત્યાં સુધી એની જોડે આગળ ન વધવું. તો
એવા, અને એમાં તો એમ કીધું કે એવા મનુષ્યનો જો શક્ય હોય તો સ્પર્શ પણ વર્જવો. તો એવી જે વાત જે છે એ, અને આ તો જે સામેના એવા છો એની જોડે આપણે, એટલે બહારનું ન ખાવું, કારણ કે બહારનું ન ખાવું એનું કારણ જ એ છે કે જે બહારનું જે ખાવાનું જે છે એ જે બનાવે છે, આપણને એના વિશે કાંઈ ખબર નથી. એના કેવા વર્તન છે, એણે કેવી રીતે બનાવ્યું છે, એમાં કેવી અશુદ્ધિ છે, એણે નિયમ પ્રમાણે બનાવ્યું છે. એટલા માટે એમ કે આ ન કરવું, એટલે એ જે વટલવું નહીં, વટલાવવું નહીં, એના ભાગરૂપે એ વસ્તુ છે. પછી એમાં જે સ્ત્રી જે છે એને એમ કે ઋતુકાળ પ્રમાણે જે 3 દિવસ કે 4 દિવસ જે નહીને શુદ્ધ, ચોથે દિવસે નહીને શુદ્ધ થાય એ પાળવાની વાત, એ પણ આ વર્તમાનના ભાગરૂપે છે. અને આપણું વર્તન પણ એવું રાખવું કે આપણું જો વર્તન જો સારું ન હોય, જો આપણું અશુદ્ધ વર્તન આપણા સંપર્કમાં આવનાર વ્યક્તિના તન મનને દૂષિત કર્યા વગર રહેતું નથી. માટે આપણે પણ આપણું વર્તન એવું રાખવું જોઈએ કે આપણી વાણી નિર્મળ, સત્યમય અને અનુકરણીય હોવી જોઈએ. આ વાત આપણને 5મું વર્તમાન ભારપૂર્વક સૂચવે છે. એટલે આપણે બીજા માટે જેવી એક્સપેક્ટેશન છે એવી જ રીતે આપણે પણ આપણું વર્તન પણ એવું જ રાખવું જોઈએ, એવું શુદ્ધ રાખવું જોઈએ. અને આપણી વાણી પણ કેવી રાખવી જોઈએ કે નિર્મળ, સત્યમય અને અનુકરણીય હોવી જોઈએ. એટલે આ જે વાત છે એ આ પ્રમાણે જીવીએ તો જે વટલવું નહીં ને વટલાવવું નહીં, એ જે વર્તમાન જે છે, આમ બહુ જ સિમ્પલ લાગે સમજવાનું, પણ એને પાળવું, અને આ દુનિયામાં અત્યારની પરિસ્થિતિમાં પણ એ ઘણી વખત લોકોને અઘરું લાગે, પણ એ બહુ જરૂરી છે. આ રીતે પંચવર્તમાન માનવ જીવનના દરેક ક્ષેત્રમાં અને સમાજના રોમે રોમમાં પ્રવેશવા આવશ્યક છે. અને આ આદર્શ પ્રત્યેક મનુષ્યનો ખુદ સ્વભાવ બનવો જોઈએ. અને આવી રીતે આપણે પંચવર્તમાન વિશે વિશ્વવ્યાપી આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચાર કરીશું ત્યારે તે અત્યારના કરતાં અનેક ગણા વધારે કલ્યાણકારી બનશે. એટલે પછી બીજું આમાં એક વાત એ લખી છે કે એક વાત બરોબર યાદ રાખીએ કે પાંચેય વર્તમાન એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે એકના આંશિક લોપથી બીજા વર્તમાનમાં પણ ઓછા વત્તા અંશે એ લોપાય છે. એટલે એક સરખું જીવન ઘડતર થતું નથી. એટલે સર્વોત્તમ ધ્યેયને પામવાનું શક્ય બનતું નથી. તેથી પાંચેય વર્તમાનનું પૂરેપૂરું પાલન થાય તે અત્યંત આવશ્યક છે. એટલે આ જે વાત જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે 5 વર્તમાન પાળવા. અને એમ કે એક વર્તમાનમાં ચૂક થાય તો ઓટોમેટિક એની કોઈક અસર બીજા જે વર્તમાન છે એને ચૂકમાં તો ચોક્કસ થવાની. અને પછી આ ઉપરોક્ત પંચવર્તમાન સંજોગો વસાત કંઈક ફેર પડે, કોઈક કારણસર એમાં કંઈક ફેર પડે અથવા કંઈક ચૂકાઈ જાય તો આત્મનિરીક્ષણ કરી મોટા પુરુષનું માર્ગદર્શન મેળવી એમાંથી દોષમુક્ત થવું, જેથી પરમપદને પામવા માટે આંતરશુદ્ધિમાં વૃદ્ધિ પામતી રહે. આ રીતે આ જે પંચવર્તમાન જે છે એ પંચવર્તમાનની વાત કરી. ત્યાર પછી એ જે પુસ્તિકા જે છે સમગ્ર જીવન યોગ, એ 3.5 શતાબ્દી પહેલાં લખાઈ હતી. તે બાપાશ્રીને પ્રગટ થયા અને 150 વર્ષની જે ઉજવણી કરી એ નિમિત્તે લખી હતી. પછી એમાં એમાં છે તો એમ કે અનાદિ મુક્તનો 3.5 શતાબ્દી મહોત્સવ આપણે અથવા કોઈ બી ઉજવણી આપણે કેમ કરીએ છીએ, તો શા માટે કરીએ છીએ એ વિશે પછી વાત કરી છે. પણ એમાં જે મુખ્ય વાત એ છે કે અનાદિમુક્તનો 3.5 શતાબ્દી મહોત્સવ આપણે શું કામ ઉજવીએ છીએ એ વાતની પાછળ પછી એમાં જે મુખ્ય વાત જે આવે છે કે સાચી ઉજવણી, આપણે કોઈ બી પ્રસંગ જે છે ઇટ ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ, એ ફક્ત કંઈ બાપાશ્રીનું આપણે 150 વર્ષ ઉજવ્યા એ વખતની વાત નથી. એ હંમેશા માટે કોઈ બી ઉજવણી કરીએ
કોઈ બી પ્રસંગની ઉજવણી કરીએ ત્યારે એ સાચી ઉજવણી ક્યારે કરી કહેવાય એના વિશે. તો સાચી ઉજવણી તો એ જ કહેવાય, સાચી ઉજવણી તે ખરી કહેવાય કે જે સમગ્ર જીવનને સ્પર્શી જાય અને આપણા ઉર્ધ્વીકરણના માર્ગને સંપોષણ થાય. તેવી રીતે આ વર્ષ ઉજવવું જોઈએ. આ સર્વજીવ હિતાવ બ્રહ્મયજ્ઞ કોઈ પણ ધર્મ કે નાત જાતના વાડાથી પર સર્વે મનુષ્ય માટે આત્યંતિક મોક્ષનું મહાયજ્ઞ છે. અનાદિ મુક્તની દુર્લભ સ્થિતિ પમાડવી એ બાપાશ્રીના જીવનનો ઉત્તમ હેતુ હતો. તે આત્મસાત કરવા આપણે સૌ કટિબદ્ધ થઈએ. એટલે આ જે ઉજવણી કોઈ બી કરીએ, આપણે સંપ્રદાયમાં હોય કે કોઈ બી સંપ્રદાયમાં જાત જાતના પ્રસંગો થતા હોય, બધી જાત જાતની ઉજવણી થતી હોય, મંદિરોને 200 વર્ષ પૂરા થતા હોય, 100 વર્ષ થતા હોય, 150 વર્ષ થતા હોય, એ બધા માઇલસ્ટોન જ્યારે અચીવ કરીએ ત્યારે ચોક્કસપણે બધા ભેગા થઈને એનો ઉત્સવ કરીએ, એ ઉજવણી કરીએ. પણ એ ઉજવણી ફક્ત ને ફક્ત બાહ્ય જય જયકાર થાય, બહુ બધા માણસો ભેગા થાય, પણ જો એ ઉજવણી આપણા જીવનને ઉર્ધ્વીકરણના માર્ગે જો ન લઈ જાય તો એ ઉજવણી જે છે એ એક ફંક્શન થઈ જાય, એક મેળો થઈ જાય, પણ એનાથી કોઈ ફાયદો ન થાય. તો એ સાચી ઉજવણી એ જ કહેવાય કે આપણા સમગ્ર જીવનને સ્પર્શી જાય અને ઉર્ધ્વીકરણ થઈ જાય આપણું. એ વસ્તુ આમાં કીધી. પછી એમ કે એ જે ઉજવણી કરવી હોય તો એમાં એમ કે શું શું કરવું એના વિશેના થોડા રચનાત્મક કાર્યની વાત કરી છે કે ભાઈ બધા એ વખતે ઉજવણી પહેલાં આમ કરવું, તેમ કરવું. પછી એમ કે ઉજવણી કરવી હોય તો પંચવર્તમાનનું પાલન, પૂજા અર્ચન, દૈનિક ગૃહસભા. જે દૈનિક ગૃહસભાની વાત જે છે એ બહુ જ મહત્ત્વની છે કે કૌટુંબિક આંતરબાહ્ય વિકાસ માટે આપણા કુટુંબના બધા સભ્યોએ મળી આપણા ઘરમાં દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કે શક્ય હોય તો વધુ સમય ગૃહસભા યોજવી. અને સભાના કાર્યક્રમમાં સમર્થનંદ સંતોએ રચેલા કીર્તનો ગાવા કે જ્ઞાન ધ્યાન ભક્તિને લગતા કીર્તનોનું ગાન કરવું, વચનામૃત ગ્રંથ વાંચવો કે વિવેચન, નિત્ય નિયમ, ધૂન, ધ્યાન વગેરે મુદ્દાઓ સમય પ્રમાણે કરવા. એટલે આ જે વાત જે છે, જે ઘર સભા કહીએ છીએ અત્યારે, એ દરેક ઘરમાં કરવી. એમ કે આ જે વાત છે એમ કે 60 શતાબ્દી પૂરતી નથી, આ જે છે એ કાયમ માટેની વાત છે. એટલે આ જે બધા જે પોઈન્ટ એમાં જે લખેલા છે કે એ સમગ્ર જીવનને સ્પર્શે છે. એટલે આ પુસ્તકનું નામ જ છે કે સમગ્ર જીવન યોગ. તો એમ કે ઘર સભા કરવી, કીર્તનને મુખપાઠ કરવા, વચનામૃત અને બધા જે ગ્રંથો જે છે એનું મનન કરવું, એનો અભ્યાસ કરવો, થાળ ગાવા, આરતી કરવી દિવસમાં, થાળ અને થાળ જે છે એ દિવસમાં 2 વખત કરવા. આ દરેક ગૃહસ્થને આજ્ઞા કરી. તો દરેક સભ્યોએ થાળ એમ કે કરવા. પછી જપ કરવા, માળા કરવી, અનાદિમુક્તો હમ સ્વામિનારાયણ દાસોસ્મી કે બ્રહ્મા હમ સ્વામિનારાયણ દાસોસ્મી કે શ્રીજી મહારાજે કૃપા કરી મારા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, શ્રીજી મહારાજ છે. એવી એક માળા, અથવા જો વધારે થાય તો વધારે, તો એ માળા કરવી કે જેથી કરીને શ્રીજી મહારાજના દિવ્ય સ્વરૂપમાં આપણું ચિત્ત સ્થિર થાય, એના પ્રયત્ન. પછી એમાં 9મો મુદ્દો જે છે એમાં એમ કીધું છે કે ધ્યાન. તો કે ધ્યાન, બાપાએ પણ કહું કીધું ધ્યાન કરો, ધ્યાન કરો. મહારાજે પણ વચનામૃતમાં ઠેર ઠેર એનું મહત્તા કીધી કે વાસના એ રહિત વર્તવું એ એકાંતિક ભક્તનો ધર્મ છે. અને વાસના ન હોય તે એકાંતિક ભક્ત. અને સર્વે ઠેકાણેથી વાસના તૂટી અને એક ભગવાનના સ્વરૂપને વિશે જ અચળમતી થવાનો એકમાત્ર ઉપાય એ ભગવાનની કૃપા છે અને ભગવાનના સ્વરૂપનું ધ્યાન છે. અને ધ્યાન કરનારા ઉપર એ કૃપા સહેજે થાય છે. તો એ ધ્યાન કરવા માટે શ્રીજી મહારાજની મૂર્તિ નખશીખ ચૈતન્યમાં સિદ્ધ કરવા માટે કુટુંબના દરેક સભ્યે અનુકૂળતા પ્રમાણે ધ્યાનનો અભ્યાસ દરરોજ નિયમિતપણે અચૂક કરવો.
અને મોટા મુક્ત પાસે ધ્યાનની લટક શીખવી અને એ પ્રમાણે એકાગ્ર ચિત્તે ધ્યાન કરવું. અને આમાં આ વિશે ધ્યાન કેવી રીતે કરવું એ વિશે 60 શતાબ્દી મહોત્સવ વખતે પરમ પૂજ્ય નારાયણ મામાએ ધ્યાનની લટક એનું એક પ્રવચન પણ કર્યું હતું બાપાશ્રીના જન્મદિવસને દિવસે. પણ એ જે ધ્યાનના લટકના મુદ્દાઓ આ પુસ્તકમાં લખેલા છે. એમાં પહેલું એમ કીધું કે પ્રથમ દરેક ધ્યાન કરનારી વ્યક્તિએ પોતાને વધુ ગમતી અને ધ્યાનમાં આવી એવી શ્રી ઘનશ્યામ મહારાજની ઊભી કે બેઠી ઉઘાડા ડીલની એટલે મંગળા દર્શનની કે શણગાર દર્શનની મૂર્તિ પોતાની સન્મુખ રાખી તે સ્વરૂપ જે છે એ બદલવું નહીં, એ પોતાની સન્મુખ રાખવી એ પહેલી વાત. અને એ મૂર્તિને નખશીખ એટલે ચરણથી મસ્તક પર્યંત એક ચિત્તે નિહાળવી. ત્રીજું પોઈન્ટ, ત્યારબાદ મૂર્તિના મુખારવિંદના ભાલ, ભ્રમર, નેત્રો, નાસિક આદિ અંગ આપના નેત્રો ઉઘાડવાસ કરી એકાગ્રપણે નિરખી દ્રઢ કરવા. અને જ્યાં સુધી અંતરદ્રષ્ટિએ, જ્યાં સુધી પહેલાં બાહ્ય દ્રષ્ટિએ એટલે ઉઘાડા નેત્રે એ અંગો અંતરદ્રષ્ટિએ એવા જ આબોહબ દેખાય ત્યાં સુધી તે ધારવા. એટલે એ મૂર્તિને પહેલાં ઉઘાડા નેત્રે ધારવી અને ધારીને પાકી કરવી અને પછી જ્યારે અંતરદ્રષ્ટિએ એટલે બંધ આંખે પણ જોઈએ ત્યારે આબેહૂબ એવા જ દેખાય એમ ધારવા. અને એ પ્રમાણે સમગ્ર અંતરદ્રષ્ટિએ આપણા અંતરમાં એ મૂર્તિને દ્રઢ કરવી. પછી શું થાય તો કે નેત્ર મીચતા જ જે બહાર જેવી મૂર્તિ આબેહૂબ મૂર્તિ તે અંતરદ્રષ્ટિએ પણ દેખાય ત્યાં સુધી એ મુજબનું ધ્યાન ચાલુ રાખવું. એટલે એવી રીતે જો પ્રયત્ન કરતાં એ મૂર્તિ પાકી થઈ ગઈ. એટલે આંખ બંધ કરે ત્યારે જેવી બહાર આપણને સન્મુખ દેખાય છે એવી ને એવી એ મૂર્તિ આપણને આંખ બંધ કરી અંતરદ્રષ્ટિએ પણ દેખાય છે. એવી રીતે સમગ્રપણે મૂર્તિ દ્રઢ થયા બાદ જ્ઞાને કરીને, અનુભવે નથી, આપણે એમ સમજ્યા છીએ, મોટા પુરુષે કીધું છે, આપાએ મહારાજે વચનામૃતમાં કીધું છે, તો જ્ઞાને કરીને આપણા દેહના અસ્તિત્વને સદંતર ભૂલીને એની જગ્યાએ અધો ઉર્ધ્વ તેજના સમૂહને મધ્યે દ્રઢ થયેલ મહારાજની મૂર્તિને દેહમાં જેમ જીવ રહ્યો છે તેમ મૂર્તિમાં રહીને જોયા કરવી. એટલે એ જે મૂર્તિ જે છે એને જે આપણે દ્રઢ કરેલી છે એ મૂર્તિને એ તેજમાં જોવી. તે વખતે શ્રીજી મહારાજે મહારાજ ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે એવી ભાવના કરવી. અને મૂર્તિમાં રહ્યા થકા આત્મસત્તા એ મૂર્તિમાં નિહાળ્યા કરવી. એ પ્રતિલોમ ધ્યાન. એટલે પ્રતિલોમ ધ્યાન જે છે એ ધ્યાન કરવાની આ રીત બતાવી. એટલે જે મૂર્તિ આપણે પાકી કરી એ સમગ્ર મૂર્તિ દ્રઢ કરી એ દેહના અસ્તિત્વને સદંતર, આપણો જે દેહ છે એના અસ્તિત્વને સદંતર ભૂલી જઈ અને દેહની જગ્યાએ અધો ઉર્ધ્વ તેજના સમૂહની મધ્યે એ મૂર્તિને દ્રઢ કરવી. એ પ્રતિલોમ ધ્યાન. આમ દરરોજ મૂર્તિનું પ્રતિલોમપણે ધ્યાન કરતાં એ દિવ્ય સુખનો આનંદ અને અનુભવ વધતો જાય. અને જ્યાં સુધી શ્રીહરિના સ્વરૂપ સાથે રોમ રોમ રસરૂપ એકતા ન સધાય એટલે અનાદિમુક્તની સ્થિતિનો અનુભવ સહજ ન બને ત્યાં સુધી જરા પણ આકુળ વ્યાકુળ થયા વગર પૂરા ઉત્સાહ અને આનંદથી ધ્યાન ચાલુ રાખવું. એવી રીતે ધ્યાન કરવાની આ લટક એ આમાં બતાવે છે. અને જ્યારે અનાદિમુક્તની એવી સ્થિતિ થઈ જાય પછી તો નેત્ર ખુલ્લા હોય કે બંધ હોય પણ એનો કોઈ ફરક પડતો નથી. એવી રીતે આમાં એમની વાત કરેલી છે. એટલે આ જે સમગ્ર જીવન યોગ જે પુસ્તક છે એમાં આ જે વાત હતી તે ગયે વખતે આપણે કરી હતી, એ થોડી બાકી હતી તે આજે પૂરી કરી. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી પ્રશાંતભાઈ. પંચવર્તમાન ઉપર ખૂબ વિસ્તારથી વાત કરી, સાથે સાથે ગ્રહ સભા અને ધ્યાન ઉપર જે મામાએ ભાર મૂક્યો એની પણ વાત કરી. તો આ જે પંચવર્તમાન છે એનું સ્થૂળ સૂક્ષ્મ સ્તરે આપણે પાલન કરવું એ આપણી ફરજ બને છે.
પંચવર્તમાનને બીજા શબ્દમાં કેવું હોય તો એક શબ્દ છે અહિંસા. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં શરૂઆતના ધર્મો અહિંસાના ધર્મો કયા, અને એ અહિંસાના ધર્મોમાં આ પંચવર્તમાનની જ વાત મહારાજે કરી છે. એટલે પંચવર્તમાન એટલે અહિંસા. તો આવો જે આ પંચવર્તમાન એના સૂક્ષ્મ સ્તરે આપણે સમજીએ બહુ જરૂરી. મેં એક બીજું પુસ્તક વાંચેલું, એમાં પણ આ થોડીક જુદી રીતે પણ આ વાત થયેલી છે. તો મને વિચાર થાય છે કે આજે પંચવર્તમાનની વાત થઈ છે તો એ બે વાત મેં જે વાંચેલી મને અત્યારે સ્મૃતિપટ આવે છે, સ્મૃતિપટ ઉપર, તો આ સભામાં કહી દેવાની ઈચ્છા થાય છે. મેં એક પુસ્તક વાંચેલું અહિંસાની ખોજ. એમાં વિનોબા ભાવે એ અહિંસા ઉપર વાત કરી છે. એમાં ચોરી ઉપર વાત કરી છે, ચોરી ન કરવા ઉપર. તો એ ખૂબ સરસ એને કીધું છે, કટાક્ષ શબ્દમાં કીધું છે આ સમાજને, માનવ સમાજને. એના જે શબ્દો છે આ રીતે છે: જરૂરિયાત કરતાં વધારે મેળવવાની વૃત્તિને માનવ સમાજ ચોરીમાં ક્યારે ગણશે? મહારાજે ત્યારમાં કીધું છે, મહારાજે ભગવાનના ભક્ત હોય, ભગવાનને નીચે હોય, ભગવાનનું ઘણું તત્વ હોય, પણ એ ભક્તને એક ગંભીર નથી હોય તો સમજે કે આ તો મનુષ્ય મૂર્તિ છે. બધું ના હોય તો રૂપિયા સીધી છે, જાતું મૂર્તિ છે, આટલું તો જ્ઞાન થાય. આના મૂર્તિ અક્ષરધામના આનંદ કોટી સુધી પ્રાય માંગે. હા, બીજું શક્ય નથી. એ મૂર્તિ ત્યારે દેખાય છે ત્યારે મારો મુખ્ય થશે એમ સમજે એ મોટું અજ્ઞાની કહેવાય. એની તો વાતે નહીં સાંભળ્યું મારે રચનાત્મક. અને એમ છે કે હજી ધામના મૂર્તિ છે, અનંત મુક્તને સુખ આપે છે, અનંત જીવન છે. ધામમાં બેઠા બેઠા કેટલા સુધી એવી પાડું જ્યાં જ્યાં મૃત્યુમાં મહારાજની મૂર્તિ છે. એ મૂર્તિ એના મૃત્યુના રોગ નથી. જેને પ્રતિમા રીતે હોય ત્યારે પણ બોલે નહીં, ત્યારે બોલે, પણ આ મૃત્યુની મૂર્તિ જ છે. એમાં રાજ્ય બોલે તો મહારાજની જે મજબૂર છે એનો નિશ્ચિત હોય ત્યારે એનો આચુકી મુખ્ય મહારાજ કરે છે, શીખ્યા શીખીએ છે. આજે આપણે એવો નિશ્ચય છીએ મહારાજનું ધ્યાન, ઉપાસના ભરવું છે. આ જ્ઞાન ઉપાસના એ તો મહારાજ છે આ મોક્ષ થાય છે. સ્વામિનારાયણ